આ લાડુ બાળકોના મગજના વિકાસ માટે, ઘરના વડીલોના હાડકાની મજબૂતી માટે અને ખાસ કરીને કમર કે સાંધાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલો એવરીવન, હું છું મુદ્રિકા. સ્વાગત છે તમારું મારી આ ચેનલ મુદ્રિકાસ કુકમાં. તો સ્વાસ્થ્ય માટે એક વરદાન સમાન લાડુ બનાવવા માટે મેં અડધી વાટકી મગની પીળી દાળ લીધી છે. ફોતરા વગરની દાળ લેવાની છે. તો સૌથી પહેલા દાળને શેકી લેવાની છે. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીએ અને મગની દાળને શેકી લઈશું. અહીંયા દાળ શેકાઈ ગઈ છે. હવે મેં અહીંયા 20 ગ્રામ મખાણા લીધા છે, એને પણ શેકી લેવાના છે. ભૂકો થાય એ રીતના થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. તો મખાણા આ રીતના ભાંગી જાય છે. હવે આપણે મખાણાને કાઢી લઈશું. હવે અડધી વાટકી ભરીને મેં સફેદ તલ લીધા છે. જેટલી આપણે મગની દાળ લીધી છે એટલા સફેદ તલ લીધા છે, એને પણ શેકી લઈશું. હવે મેં અહીંયા એક વાટકી ભરીને રાગી લીધી છે. તો રાગીને દળી લેવાની છે. તો અહીંયા ત્રણેય વસ્તુને અલગ અલગ દળીશું. તો સૌથી પહેલાં રાગી ઉમેરી દઈશું મિક્સર જારની અંદર અને થોડો કરકરો લોટ થાય એ રીતની દળી લઈશું. તો અહીંયા રાગી દળી લીધી છે. હવે એની અંદર શેકેલી મગની દાળ ઉમેરી દઈશું અને મગની દાળને પણ દળી લઈશું. એનો લોટ પણ રાગી જેવો જ રાખવાનો છે. હવે મખાણા ઉમેરી દઈશું. મખાણાનો અધકચરો ભૂકો કરી લઈશું. અહીંયા આપણે તલ પણ શેકેલા છે, પણ તલને આપણે દળવાના નથી, એને આખા જ રાખીશું. હવે એક પેનની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. ઘી ગરમ થાય એટલે મગની દાળ દળેલી અને રાગી દળેલી છે એ બંને લોટને ઘીમાં શેકી લેવાના છે. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને બંને લોટ શેકી લઈશું. જો વધારે ઘીની જરૂર પડે તો તમે થોડું વધારે પણ ઉમેરી શકો. લોટ શેકાય એ પ્રમાણે ઘી ઉમેરવાનું છે. આપણે વધારે પડતું ઘી નથી ઉમેરવાનું. 15 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ શેકાવાની સુગંધ પણ આવે છે. હવે આપણે એની અંદર અધકચરા કરેલા મખાણા ઉમેરીશું. આ લાડુને તમે સવારે 1 ગ્લાસ દૂધ સાથે ખાશો તો આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે. હવે આપણે શેકેલા તલ રાખેલા હતા એમાંથી 2 ચમચી જેટલા ઉમેરી દઈશું. બાકીના ગાર્નિશ કરવા માટે રાખી દઈશું. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. બધી વસ્તુ બરાબર શેકાઈ જાય પછી આપણે એક પેનની અંદર 150 ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું. એની અંદર 1 ચમચી ઘી ઉમેરી અને બધું પીગાળી લઈશું. તો ગેસની ફ્લેમ લો રાખી અને ગોળને બરાબર પીગળવા દેવાનો છે. ગોળની અંદર કણી ન રહે ને એકદમ પીગળી જાય પછી આપણે જે શેકેલું મિક્સર છે એની અંદર ગોળની પાઈને ઉમેરી દઈશું. તો આ રીતે પાઈ લઈ અને આપણે એની અંદર ઉમેરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ગોળની પાઈને લોટ સાથે બરાબર મિક્સ કરી અને પછી આપણે લાડુ બનાવવાના છે. તો આ રીતના લાડુ બની જાય છે એ રીતનું મિક્સર કરવાનું છે. તો અહીંયા એકદમ સરસ આ રીતનો લાડુ વળી જાય છે. હવે આ રીતે આપણે બીજા બધા લાડુ બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો કે આ લાડુ કેટલા સોફ્ટ અને સરસ બન્યા છે. મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા પોચા છે. એટલે ઘરના નાના બાળકોથી લઈને વડીલો પણ આને ખૂબ જ આસાનીથી ખાઈ શકશે. આ લાડુને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને આરામથી 1 મહિના સુધી રાખી શકો છો. આનાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહેશે અને કમર કે સાંધાના દુખાવામાં બહુ જ રાહત મળશે. તો આ હેલ્ધી લાડુ તમે ઘરે જરૂરથી બનાવજો અને તમારા આખા પરિવારને ખવડાવજો. તમને આ રેસીપી કેવી લાગી તે મને નીચે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.